નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ભારત પર મોટી દરિયાઈ આફતના એંધાણ છે। રેલમ વાવાઝોડા મોટી તબાહી મચાવે તેવી શક્યતાઓ છે। પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં મોટી ખાના ખરાબી થઈ શકે તેવી સંભાવના છે। હવામાન વિભાગ અનુસાર દેશના અત્યંત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં ઉદ્ભવેલ લો પ્રેશર સાંજે 5:30 કલાકે ડીપ પ્રેશરમાં ફેરવાઈ શકે છે। વાવાઝોડાની ગતિ 117 કિમી રહી શકે છે, તેમજ રવિવારે સાયક્લોનનું રૂપ ધારણ કરી શકે છે। 90 થી 100 કિમીની ઝડપે દરિયાકાંઠાના વિસ્તારમાં પવન ફૂંકાવાની શક્યતા છે। હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠા પર એલર્ટ જાહેર કર્યું છે। આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ટ્રેક તીવ્ર અને સમયરેખા વિશે વધુ સ્પષ્ટતા જાણવા મળશે। આ વાવાઝોડાની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોની તૈયારીની સ્થિતિને અંદાજ લગાવવામાં આવ્યો છે, કારણ કે ઘણા પ્રસંગોએ ચક્રવાતી તોફાનનો સામાન્ય નિયમોનો ભંગ કરે છે। ભારતીય દરિયાકાંઠા પર કોઈ ખાસ અસર થવાની સંભાવના નથી। મિત્રો, આવી જ હવામાનને લગતી અપડેટ જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।